હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે છે આપણે ભજીયાનો પ્રોગ્રામ શેરીમાં. તો જોઈએ જો કોણ ભજીયા બનાવે છે, કયા કયા ભજીયા બનાવીએ છીએ અને કોણ કોણ છે એ બધું બતાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને અત્યારે જો કટિંગ કામ ચાલુ થઈ ગયું છે. જો ધાણા, આટલા વ્યક્તિ કટિંગ કરવા બેસી ગયા છે. તું ટાટા કેમ કેસ ભાઈ? અહીંયા છટકબાજી નો હાલે. આ જો આ કચરું ભરે, કચરું. અહીંયા ધાણા કટિંગ થાય છે. પછી આમ મરચાનો ઢગલો પડ્યો, ખબર નહીં કોણ કાપે. જોઈ આપણે કોણ કાપે છે એ લેશું, જે કાપતું હશે ને. બાકી જો અહીંયા લસણ કાપે છે. આ ટીણી જો અહીંયા રમે છે. ટીણીને પાણી પીવું છે. ચાલો ચાલો ટીણી. તો જો મસ્ત મજાનું અહીંયા કટિંગ કામ ચાલે છે. તો બન્યા રહેજો આપણા આ જ વ્લોગમાં. કયા કયા ભજીયા બનાવ્યા છે ને એ બતાવશું, કેવા બન્યા છે એ કહેશું, ને કોણ કોણ જમે છે ને કોણ કોણ ખાય છે ને કોણ કોણ ખાઈને કજિયા કરે છે ને એ જોઈશું આપણે. તો બન્યા રહેજો. કોણ બનાવે તો મેં પહેલા કીધું. આ મેઇન મુદ્દો બનાવવાનો છે ભજીયા. આપણે મયુરના ભજીયા ખાવાના છે. હા હો, આ મયુર પટોળિયા લ્યો ને, ચોકડી વાળા મયુર નહીં, આ મયુર પટોળિયા. આપણે બને પછી બતાવું. આપણે બન્યા રહેજો આપણા આ જ વ્લોગમાં. પણ લસણ પણ એમ જબરું કાપ્યું છો. આ માણસે લસણ કાપ્યું પણ આમ તો જો કઈ આવડું મોટું હોય કાપ્યા રાખો. તમે શું કરો છો હિતેશભાઈ? હાલો, આ મરચા મેકર. હાલો, આ ભાઈ છે ને, પ્રવીણભાઈ છે, એ આ મરચા ઢગલા માંથી વાકા ચૂકા ને સીધા મરચા અલગ કરીને આમાં કટકા કરે છે. આ એક સ્કિલ છે. આ એક સ્કિલ છે. ભજીયા બનાવો ને ત્યારે મરચા લઈ આવ્યા હોય ને, બધા મિક્સમાં હોય મરચા. તો મરચાને છે ને પેલા સીધા સીધા હોય ને એ મરચા અલગ કરીને એની જ પટ્ટી બનાવવાની. વાકા ચૂકા હોય ને એને કટકી કરવાની. આ એક સ્કિલ છે. એટલે છે ને આવા કઈ પ્રોગ્રામ હોય ને એના વિડીયો તમારે જોતા રહેવાના છેલ્લે સુધી. હજી જો અહીંયા આપણે આદુ ખમણાય છે. જો અહીંયા આદુ ખમણાય છે. આ હેતલબેન આદુ ખમણે છે ને આ રીનાબેન છે ને આદુ ને છોલે. બે આદુ છોલે જોઈ લ્યો છે ને. જો આ બેન કાપી કુટી હવે અહીંયા હિસકે બેસી ગયા. આ બેન એમ કે છે કે મારો નહીં, જો નીચે જોઈ ગયા. હવે લીંબુ બાકી રહ્યા છે. પછી આ બધું છે હજુ, એ પછી આપણે બતાવ્યા રાખશું. લીંબુ કેમ કાપવાની આપણે બતાવશું પછી કાપે ને ત્યારે. એટલે બન્યા રહેજો આ જ વ્લોગમાં. હાલો, અહીંયા છે ને પટ્ટીનો સમારંભ ચાલુ થઈ ગયો છે. આ એની સ્ટાઇલ છે કઈ પટ્ટી બનાવવાની, આ મરચા કાપવાની કઈ સ્ટાઇલ છે? હે, કઈ સ્ટાઇલ છે? આ એક પટ્ટી કરતા જાય છે અને અહીંયા છે ને પટ્ટીમાંથી નસું કાપતા જાય. જો ગ્લોવ્સ પહેરીને હોય. ટેકનોલોજી તો જો. હવે આમ લીંબુ કાપે છે. લીંબુ હજી આ ઓલી તો આદુ જ ખમણે, પણ કોથળો આડો આવી ગયો, દેખાતું નથી આદુ. કરી દીધો સાદુ ઢગલો. જો હું છે ને હિચકું છું મસ્ત મજાની. આ બધા કાપે છે. હવે જો લીંબુ નીચવાય છે
જેને પીવું હોય એ કેજો. તમારે પીવું છે પીજો. મારે નથી પીવું. બીજા કોઈ મેં પી લીધું. હાલો હમણાં થૈડી ભરાઈ જાય આપણે. બાકી જો ભજીયાની બાકાજી કે બોલવાની છે તો બઈના રહેજો આજ વ્લોગમાં. હજી બધી કન્ટિન્યુ બતાવ્યા રાખશું તમને અમે. કાઈ નહીં. આ માણસ છે ને ભજી અલા હું હતું પટ્ટી મરચાનું કટરમાં કટિંગ કરીને હવે લંગડા થઈ ગયા છે. હવે જોઈ હવે છે ને તેલ લેવા જાય છે. ઈ તો જાય છે એક માણસ. આ મેઇન મુદ્દો જાય છે મારો. તેલ લેવા તેલ લેવા જા. તેલ લેવા જાય ભાઈ જલસા કર. હાલો તેલ લઈ આવે ને પછી બતાવીએ આપણે કયું તેલ લાવે છે ને કેટલું લાવે છે. આપણે ભજીયા માટે કેટલું તેલ લઈ આવે છે ને જોઈએ. હા બસ હાલો લીંબુના રસનો વાટકો ભરાઈ ગયો છે અને અમે ફોલીએ છીએ હવે લસણ. હિચકે બેઠા બેઠા હોય ઈ. તો ચાલો આપણે તાવડો મંડાઈ ગયો છે તો જોવો કોણ બનાવે છે ને શું બનાવે છે. છે ને મરચાની પટ્ટીથી શરૂઆત કરી છે. પાછા અમાર છે ને કંદોયાને ફોન બહુ આવે. જો આ મરચાની પટ્ટી જેને ખાવી હોય ને આવી જજો. આ જો આ ભાઈને છે ને લોટ ચાળતા શીખવાડી દે એટલે ઘરે કામ લાગે. આ એના મેડમ બેઠા છે અને બેઠા બેઠા હસે છે અને આ એના હસબન્ડ છે જે આપણે એને છે ને હવે શીખવાડવાનું છે કે આ બધું શીખવા માંડો એટલે ઘરમાં કામ લાગે પછી. અને આ બધા જો હિચકે બેઠા બેઠા જોવે. આ સ્પેશિયલ ગેસ્ટ છે બધા ભજીયા લવર અને આ આપણા મહેમાન છે. હાલો જો બે હાથે પટ્ટી પડે છે. હવે આ ત્રીજો લોટ ખોલવાનો છે કે અત્યારે નહીં? અત્યારે હું તે પટ્ટી પાડો છો પટ્ટી હોય એમ મયુરની પટ્ટી એમ કઈ ઘટે જ નહીં કા? કાઈ નો ઘટે. તીખી તીખી ખાતા જાવ અને જાતા જાવ. 100%. હાલો આવી જાજો તમે ખાવા માટે ને જવા માટે પાછ ઘરે જઈને જાજો. અમાર ઘરે અમે જવા નથી દેતા. એટલે જેને ખાવી હોય ને આવી જાજો પણ જવાનું તમારે ઘરે જઈને. આ જો અહીંયા બબાલ થઈ ગઈ. જો ગેસ બંધ કરી દીધો. આમ જોઈ લે. એ બકડિયું થોડુંક આઘું રાખો. તો હાલો આના પછી શેનો રાઉન્ડ ચાલે છે ને આપણે પાછા બતાવશું. બઈના રહેજો એના માટે આજ વ્લોગમાં. પ્રોગ્રામમાં આવી એક ટ્વિસ્ટ જોઈ લ્યો. અંધારે ભજીયા બને જોવા. મને ખબર છે. લાવો મસાલો બધી લાવો. અંધારામાં લોટ બાંધે. આમ જોતો ખરી આ માણસો છે. આને કહેવાય પાક્કા ગુજરાતી ને પાક્કા ભજીયા લવર. આ ઈ જ કે બેઠા બેઠા ખાલી સલાહો આપે. જો આ બધાય જો હા મફતની સલાહ બધાય આપે હે ને. આના જેવા ભજીયા લવર ક્યાંય નો હોય. અંધારામાં ભજીયાના લોટ દોવે. લાઈટ હોવા છતાંય. લાઈટ હમણાં કરશું. અને આ માણસ છે ને ભલે મારા ઘરવાળા હોય તો એ કહું છું. આ એ પેલી વખત આફ્રિકા જઈને આવ્યા છે અને આવીને એટલા સુધરી ગયા ને કે ગ્લોવ્સ પહેરીને જો બધું કામ કરે. જો હજી બીજી વાર બનાવવાનું થાય એક વખત. ઘરમાં એટલા છે. આજ બહુ આવ્યા છે પણ
કાંદા રાવા દે. એક આટલું બધું નહીં. કાંદા નાખો જ હાલશે. કાંદા નાખવા છે? હા, કાંદાના પાન લીલા. હા. ફૂલ મસાલેદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. લસણ નાખવા જો, લસણ નાખી. બસ યો, આ માપે થાય પછી ઓલું ખા. ઓલું ફૂકલ ક્રશ કર્યું નાખો એટલે ઓલામાં છે. એ ઉકલ લસણ નાખો. આ એ મશીનમાં છે બસ ઈ શું છે? આદુ. આદુ ક્યાં નહીં? આદુ ઈ નાખો. તમારે આ તે ઈ નાખો છો યાદ જ તો છે. અને ઓલામાં છે મશીનમાં લસણ ફૂકલ લઈને. આમાં લીલું ઓલું લસણ. થોડા જીવડા આવે તો સારું. ચાલો, મસાલાથી ભરપૂર લોટ બને છે. હા. મરી નાખો, મરી, મરીને ઈ નખાઈ ગયું. ધાણા આ બેવ નખાઈ ગયું. લસણ નાખી દીધું ને? નખાઈ ગયું. ઓલું વાજી આ જો લીંબુ નો ઢોળાય, મીઠું નાખ્યું. નહીં બાકી કે મીઠા જેટલું નહીં. હવે હે ને લીંબુ અને ઓલા સોડા અને કિલ્લી સોડા. લીંબુ સોડા નથી આ લીંબુ. નાખવાનું. કિલ્લી સોડા નાખો ભાઈ. આ નાખે તો પાણી નહીં. શું નાખ્યું? મગાઈ દો ને હું લઈ આવું. આ નાખો ને ઈ સોડા જ છે. પાણી નહીં. સંજયભાઈ પછી બીજા લોકો ખાપવા માટે પાહમ તો ખપાડી જોઈ છે. મીઠું નાખો સંજય. હાલો ભાઈ, લોટ ખાપવા દોવા માટે ખપાડી જોતી હોય. એ માટી વાળી. લીંબુ મીઠું એ નહીં, ઈ તો અમારે નાખવાનું હોય. એક વાટકામાં લીંબુ મીઠું. આ મીઠું લાગતું નથી, બધું ગ્લોસ માં ચોટી ગયું હોય એવું. હા, હવે. તો જો આમ રહ્યું, અહીં રહ્યું. વાટકો છે. ઉડે છે જો ન્યા. આ ઊંચો રાખ. બીજો વાટકો નહીં હોય. હજી છે, અહીં રહ્યું. આમાં નાખી દો. ડેટકા જેવું. કઈક એવું જ હતું, અવળું જીવડું. એમાં નાખો. નીકળી ગયું હવે. લાઈટ કરી દો ને. શું લાઈટ કરી દઉં? બધું ઉપર આવશે. આજ બહુ 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 જીવડા આવ્યા છે આજ. હવે જીવડા વઈ ગયા, તમને નાખો લાઈટ. હે કિલ્લી સોડા મગાવી દો. નાખ્યું એક નાખ દો. તો હું જ કહું છું મગાવી દો ને કિલ્લી સોડા. હે લાઈટ ચાલુ થઈ ગઈ. બોલ ક્યારની કેતી હતી, બોલ. ઈ કે ચાલુ કરો. આવા સોડા નાખો. ભલે આ લાઈટો પાસે હવે રબરના 2-3 જ પાણી લઈ રબર. લ્યો. થોડા થઈ ગયા હાવ જરી. આ બાટલો છે ભરેલો જો તો. હા હા, ભરેલો છે. બસ પાછો કરતો. ખોલી જો ઢાંકણ. બસ હવે પાણી નાખી દો. સોડા નાખ્યા તો લીંબુ ઉપર નખાય ને ફોડવા. થોડી જ નહીં ખાવે લીંબુ. એમાં લીંબુ નાખી. ઠીક, એમાં ફોડ. એ ખાવણી પાણી નાખીને લઈ લો તો આપણે બે ભેગું કર્યું તો આપણે ખાવણી પાણી. લાવ. અહીં રહ્યું. બધું દાણા જોતા જાય પડ્યા છે. બધા પેકેટ કરી નાખ્યા. હો નહીં લોટ. 2 પેકેટ કેટલા ને એક બાકી છે. પડ્યું છે ને? હા. કાંઈ નહીં. આ ઘૂમેરો પેલો વાંધો નહીં. ઉમરવું નથી. હવે બીજો રાઉન્ડ મારશું તમે. આ લોટ તો બાંધો. લોટ ક્યાં ગયો? પાણી લાવે. આ બાજુ રાખો, આ બાજુ. હે એ કર કે માટલો બધું કરી નાખ્યો. પાછો કરી. એ ઓલામાંથી 2 કાઢવા. આવું. હું બોલે ખબર ન પડે. આ તો નવું હોય ને કિલ્લી સોડા લેવા મોકલી દો. હવે આ ઘણવા છે ને ચાખી લ્યો પછી આગળ કરો. એક ટોપલી આપો. હાલો, પેલો ગાણો ચાખવાનો. એક ટોપલી આપો, એમાં પાણી આપો હમ. અને કિલ્લી સોડા લેવા કોકને મોકલી. થોડા લેવા. હાલો કંદોયા કે એમ કરો ભાઈ. શું કીધું? એક તપેલીમાં પાણી આપવાનું કીધું. પાણી આમાંથી ભરી લેવું, ખાલી તપેલી લઈ લેવું. હા તો હાલો, અમારે અહીંયા કચરો કાઢવા વાળા હાજર થઈ ગયા છે. ઈ નીચેના જ છે બધા. હવે આવે છે. ઘડીક બંધ કરી દો. જો લસણ માં આટા મારે. ના ના ખાલી પેક કરી દો. અંદર છે અંદર કાઢી. ભલે આટા મારે.
ઓય આ બંધ કરી દે રાજુ થોડી વાર. ભલે 15 મિનિટ વાર લાગે. રાજુ બંધ કરી દે થોડી વાર. જેવડા બહુ આવે. આવો તરફ મજા. આ તો બંધ થઈ ગયો. ઉપર બંધ થઈ ગયા નીચે નીચે છે ને એ જ હાલે છે એટલે હવે પતી ગયું આમાં કઈ આવી છે ના ના આ લ્યો તો ઈ રેવા દો આમાં લીંબુ કાઢો લીંબુ છે ને આ ઈ કાઢો હાલો અમારે સ્વાદિષ્ટ ભજીયા બને છે. જીવડા બહુ આટા મારે છે એટલે અમારે ઘડીએ વાર લાઈટ બંધ કરી દેવી પડે છે. ટેસ્ટ કરો કઈ નાખો રાજુભાઈ એ તમારા હાથ છે હવે મામ તો મોઈ ગયો હાલો ટેસ્ટિંગ પેલું ભજીયું ટેસ્ટ કરે છે એક કપલ. હાલો જોઈએ. ખાલી મીઠા એ ટેસ્ટિંગ વાળા બેન ખામી કાઢો. છોકરા ખાય એવા ગાળો કાઢ નાખો છોકરા ખાય એવા જોઈ લેજો હાલો મીઠાની કમી એવી છે. એમ નહીં તીખું કરવાનું કે છે તીખું વધારે વધારે છે જ નહીં પણ હવે હું વધારે બસ બસ બસ. હાલો પાડો મંડો અને બેવા મંડોમાં તૈયાર કરવા હાલો બધું સાહેબ નોર્મલ મીઠું નાખજો. કાંઈ નાખી દીધું નોર્મલ નહીં જાજુ નાખ્યું હાલો હાલો નાખી દીધું લાવો તો એ ભજીયું. હલાઈજો અરે મીઠું નાખ્યું પછી હલાવ્યું મેં ને આપણે પાછું નાખ્યું કોઈ કોણ ખાય? તાપ ધીમો જ રાખજો ધીમા તાપ જ કરવાનું છે ફૂલ તાપ નહીં રાખતા. ના પાડે છે. હાલો એ ચટણી એ બધું તૈયાર કરો રાખવાનું અટકાવવાનું આપો આપો રાજુભાઈ એટલે રાજુભાઈ બટેકા પૂરી છોકરાઓની કરી દેવાની ઈ કરો હા એ બટેકા પૂરીનો લોટ બાંધી દો ને ખાલી કોકરી જોઈ બટેકા લઈ ચડાઈ જાય હમણાં હા લઈ લ્યો લઈ લ્યો બધું એક નંબર કાઈ નહીં ખાવા માંડો હું લઉં છું એમનો વિડીયો તમારો. હાલો જો આ બેન છાસ પીવે છાસ. ભજીયા ખાઓ છાસ ઓછી પીવો. એ રુતિ હું ખાસ ભજીયું ખા ટમેટું નહીં. ટમેટા ખાઈશ આ જગ્યા જતી બેસી જાવ તો આ ફરી જાવ વહી તો કમ્પ્લીટ થઈ ગઈ હું સુધારો થયો અહીંયા. હાલો હવે બટેકા પૂરી આવી ગઈ છે. कहानी में ट्विस्ट आया. बटेका पूरी સાથે નાખી દીધી આ કડક કરવાનું હોય ને પટ્ટી. બરાબર છે બરાબર છે. આ વરિયાળી છે માં તો પટ્ટીમાં નાખવાની હતી નખાઈ ગઈ. બને ને એક નંબર ભજીયા. જેને ખાવા હોય એ આવી જાજો. મેથી ના બની ગયા પટ્ટી બની ગઈ ને હવે બટેકા પૂરી નો વારો આવી ગયો. જો બટાકા પૂરી આવે કાઈ નો ઘટે હો ભાઈ. પેલા કીધું તો સોડા લઈ આવો એમ કાઈ નો ઘટે કાઈ નો ઘટે.
આમાંથી લ્યો ને જરાક જોઈ લેજો ખોલ મરી આવે છે. આખી મરી છે આખા જીવડા નો આવે ઈ ઈવડે આખી મરી તો બંધ કરી બટાકા એટલા સુંદર નતા હજી તો આમ છાલ ઉતારેલા પડ્યા છે બટાકા વળી આયકા બધાય ખાશે બધે ખાય કરજો થોડી મેલા નાખી દીધી. આ કોઈ પકડશો કોઈના હાથ સારા છે એમ નહીં એન મોઢા પે ઓ કાઢી લ્યો ઈ કાઢો કાઢો મેં ગમે ને કોના હાથ સારા છે અમારા પત્ની એવું નહીં નાખતા ઈ રીતે અહીં લાવો તો આ શું બનાવ્યું બોલો આ પટ્ટી બનાવી છે બીજું? પટ્ટી અને બટાકા પૂરી આ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યું જો બટાકા પૂરી બટેકા પૂરી અલગ રીતે ગણેશની બનાવી. બટાકા પૂરી હાલો ભાઈ ગણેશની બટાકા પૂરી હો ભાઈ હાલો ભાઈ સંજયની બટેકા પૂરી છે આપણે લાવો એ ધીમું કરો બટાકા પૂરી વહાં પર એ કાઢીનો ના ચીલી પેસ્ટ એમાં ઉપરથી ઉપરથી નહીં એમાં ઉપરથી આમાં નહીં આવું હોય. ના ના એમાં ભેગી નાખો. કોના કરવાની રહ્યા ને તો થઈ જાય કોના પર વહાં પર તમે શું થાય? ચાકુ વહી જાય કચરામાં ભોકાવા. ઓલું નથી પાવલીનો ગોળ આપો ઈ. આ એક ભાઈ રહી ગયા તા ઈ આવી ગયા છે હવે બગાડી નાખતા હશે નાખો તમે આમાં ભરવાનું ને આ બધું ચોખ્ખા થઈ જાય ને તો બધું વયું જાય. હવે મેથીનો કાઢો મેથી આ પટી ગઈ ચાલો ચાલો તો બહીના રહેજો આપણા વ્લોગમાં મસ્ત મજાની મજા આવશે શું છું આ બીજો રાઉન્ડ થઈ ગયો છે ઊભો હવે બચ્ચા પાર્ટી જમે છે લાલ થઈ ગયા ખવાઈ ગઈ પટ્ટી તમારા લોકોને વિડીયો બનાવવા મેં કેમેરો ચાલુ કર્યો આમ કુંડાળામાં ભાગમાં નથી આવતા ને અહીંયા ખાઈ જાય છે એ જો તો એમાં એમનો મોટો કરી નાખો તો મસાલા થઈ જાય અરે હવે છેલ્લે તો આ બધા ભેગા કરી નાખો એમાં આ ધાણા છે ના મેથી છે ઓલું શું છે લસણ મમ્મી મોટું જેવડું એ માં હાલો અહીંયા છે ને પૂરીના શેપ આવે છે પૂરીના શેપ રજવાડી મોજડી પૂરી છે આ મયુરભાઈ ની મોજડી પૂરી. ઓલી રતાળો પૂરી આવે ને એને આવડી આવડી કરીને આઈને ચપ્પલ રાખ્યો ચપ્પલ પૂરી હવે કેટલું ખાવું છે ઉભા થાવ ને બધાયની પેલા બેઠા છો આ કોઈના ભાગમાં આવવા દેવાના કે નહીં એક ખાવ ઉધરાવ તઈને પણ કેટલાક આવા કોઈ દી નહોતા બનાવ્યા કોઈએ નહોતા બનાવ્યા તમારે ચપ્પલ પૂરી ગઈ નથી ખાધા કોઈ દી આવા ભજીયા ચટણી આપો ચટણી ચટણી જોઈ ચટણી બહુ ખાધા બહુ ખાધા મૂકી દે એમ નો હાલે મસ્ત ગરમ પૂરી આવે છે રેવા દે અરે એમ નો હાલે એક એક ખાવી જ પડે છાસ સીમા આપે છાસ તમે કઈ કેશો તમે ભજીયા ખાઈ લીધા કેવા હતા બહુ મસ્ત હતા તમે ભજીયા ખાધા હાલો ત્યાં બાકી છે તે ભજીયા ખાઈ લીધા કેવા લાગ્યા ધાણાવાળા એક ધાણા વગરના ભજીયા કોણે ખાધા
કઈક નવું કરે, ચાલો જોઈએ. ટમેટાનો જ્યુસ પીવે છે. ટમેટાનો જ્યુસ. રમ છે રમ. કેવા લાગ્યા ભજીયા? ટમેટાનો જ્યુસ મજા આવે. ટમેટા હા તો તમે મારું જ ભજીયું કરી નાખ્યું હું. હા એકવાર પી લેજો. જો આ ભાઈ પીધું ને, જેવું ટમેટા આપણે સ્લાઈસ કરી હોય ને પછી જે નીચેનું પાણી નીકળે ને એનો ગ્લાસ ભરીને પી લેજો. કેવું લાગે ને મને કોમેન્ટમાં કરજો. કેમ લાગ્યા ભજીયા? હજી ઊભું નથી થવાનું તમારે? નહીં, હવે પતી ગયું. પતી ગયું? તો બીજાને વારો આવવા દ્યો. થોડું કામ હતું. કેમ થયું? થાકી ગયા? હેલો હેલો, મોઢું થઈ ગયું લાડવા જેવડું, લાપસી ભૂકા જેવું. નહીં હવે ત્યાં બધા ઉભા થઈ ગયા. હાલો પાર્ટી ફરે ભાઈ, પાર્ટી ફરે. જો આમ ભલે હાવેણી નો પકડે પણ પ્રોગ્રામ માં અત્યારે જીવડા આવ્યા ને તો જો હાવેણી થી વાળે મસ્ત. હાલો અહીંયા લીંબુ ખવાય છે. આવી રીતે લીંબુ ખાય તો મગજમાં સડી જાય. તમને મગજમાં નથી ચડતું? જગ્યા લેવા લાવ ચારી નાખા લો. અને કાંદા ક્યાં કાપ્યા? ભૂકા કાંદા. લાઈટ કેમ? હાલો ત્રીજો રાઉન્ડ બેહી ગયો છે. હવે ત્રીજો રાઉન્ડ જમવા બેહી ગયો. જોઈ લ્યો હવે આ કેટલા ખાઈને જોઈએ આપણે. એ કોણ કેટલા ખાઈ જોજો હો. કોની આગળ કેટલો ઢગલો પડ્યો ની મોટું ઝૂમ પરિણામ લેજો. તો ત્યાં સાફ થઈ ગયા. જ્યાં નો આવ્યું હોય ત્યાં ખાલી કરી ગયા એમ કેજો. પાણી આપું, પાણી નાખો ને મારા કાથરોટ. ફોન ને આડો જ રાખવાનો. હાલો લોટ ઘટ્યો છે. કેટલો લોટ ખાઈ ગયા? 3.5 કિલો. 3.5 કિલો લોટ ખવાઈ ગયો છે. તળિયા ઝાટક કરી ગયા છે બધા. હજી અમે બાકી છે 2. અરે ના, હવે એક હોય ને, એક લીટર ક્યાંથી લેવી ને, એટલે 25 જણાને 20 જણા થાય 50 ગ્રામ પેકેટ. 12 લીટર નો થાય. ખાસ કઈ ના એમને પૂછી લો કેવા લાગ્યા ભજીયા. તમને ભજીયા કેવા લાગ્યા? અરે એકદમ મસ્ત, મજા આવી ગઈ ભાઈ. તમને કેવા લાગ્યા? એકદમ મસ્ત હો ભાઈ. કયા ભાઈ ભાઈ તો પૂછ. ભજીયા પટ્ટીના બેસ્ટ. તમને કયા ભાવ્યા? સરસ, બધાય ભાવ્યા. તને કેવા ભાવ્યા?
તમને કેવા ભાઈવા ગરમ ભાઈવા. ગરમ ભાઈવા આને છે ને ફોર ચૈતર મહિના કોઈનો નાઈને નહીં તો થોડોક સિંદૂર પાઈ દો તમને કયા ભજીયા ભાઈવા એ કોઈ નહીં તમને અમે બધા ભાઈવા તમને કયા ભાઈવા બધાય થોડું કટિંગ કરી નાખો. હાલો હવે તમને કેવા ભાઈવા હજી એ કઈ આવ્યા જ નથી ખાધા જ નથી આમ છાસ જ તો પી બધા ભાઈવા ભાઈ આખા ભરેલા મગના બનાવવાની ભજીયા બધાય બનાવવા ભાઈવા. કે ને? એને બનાવ્યા ને એટલે એને બધા જો મગના ભરેલા ભજીયા હતા આખા તરબૂચના ભજીયા હતા આખા ચાલો ટમાટા હવે સ્લાઈસ ના હતા. કાંદાના ભજીયા ખાવા હવે હવે અમારો વારો છે બધાએ ખાઈ લીધું છે હવે છેલ્લે અમે બેઠા છીએ હવે અમારો હોય ને એનો છેલ્લે જ આ છે કાંદાના ભજીયા. બધા ત્યાં નાખી દો બસ 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 હવે પૂરું થઈ ગયું અમારે. હાલો કાંદા આવી ગયા છે જે મને ભાવે આ કાંદાના ભજીયા ખાવે એકવાર ફૂલ ટેસ્ટી. ગરમ ગરમ છે જોરદાર છે જોરદાર કાંઈ ઘટે નહીં હો ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ના ઘટે હે ને તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આવજો બધાય ભજીયા ખાવાનું તમે પણ બનાવજો આવા ભજીયા અને પ્રોગ્રામ કરજો મસ્ત મજાનો